આ પાર્થિવ છે એને એકાદ ગુણ એવો નાખ્યો હોય, ધીરે 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 સ્વામી કહું ને કે બીમાંથી વટવૃક્ષ થાય. મોટું વૃક્ષ દેખાય છે આપણને, બીમાં નથી દેખાતું, પણ ધીરે ધીરે એને સારી રીતે સિંચીએ, એની કાળજી રાખીએ. નાનું ઝાડ હોય તો કેટલું કાળજી રાખવી પડે, કે એને છાણ આપવું પડે, બહુ તાપ ના લાગી જાય એવું કરવું પડે, ટાઈમે પાણી આપવું પડે, ખાતર નાખવું પડે, આજુબાજુ વાડ કરવી પડે, ઘડીએ ઘડીએ જોવા જવું પડે કે શું થાય. અને પછી ધીરે ધીરે વટવૃક્ષ થઈ જાય મોટું. પછી શું થાય, જે ઉખેડનારા ખાઈ જનારા ઢોરા હોય ને એના છાંયડે આવીને બેસે, થાય ને. તો ધીરે ધીરે એવું થાય. પણ આપણે આપણા જીવનની અંદર એ જે સદગુણ છે, જે એક 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 કરીને એવો ગુણ લાવો, એ ભગવાન અને સંત એ વૃક્ષના છાંયડે આવીને બેસે.